ગુડ મોર્નિંગ ગાઈઝ, તમે જોઈ રહ્યા છો એક્સપ્લોર વિથ એસકે. તમારું સ્વાગત છે નવા વ્લોગ સાથે, નવા વ્લોગમાં સોરી. તો સવારમાં જઈ રહ્યો છું દર્શન કરવા મંદિરે, અને પાછળ એ અમારે લડ્ડુભાઈ કિશનભાઈ और सुबह सुबह की मॉर्निंग में सूरज दादा के दर्शन भी हो गए हैं. मैं हिंदी बोलने क्यों लगा हूँ अभी सुबह सुबह में? मेरे ब्लॉग तो गुजराती में है. तो चलो મળીએ દર્શન કરીને ઘરે જઈને. દર્શન કરી લીધા છે, હવે જઈએ ઘરે. ઘરે જઈને કરશું બ્રેકફાસ્ટ. ને જીજાજીનો કોલ આવ્યો કે હું તારી બેનને લઈને આવું જ છું ગડકન, કેમ કે એમને બેંકમાં થોડું કામ છે. તો એ આવે ત્યાં સુધી આપણે વાંચવા બેસીશું. ચાલો જઈએ ઘરે. હાય ગાઈઝ, સરસ સાંજના 6:30 ની આજુબાજુ ટાઈમ થઈ ગયો છે અને સરસ સનસેટ થઈ ગયો છે. મસ્ત મજાનું વાતાવરણ છે. તો હું અત્યારે ખેતરમાં આંટો મારવા આવ્યો છું, મારા બીજા ખેતરમાં, જે તમે અત્યાર સુધી નથી જોયું. કેમ કે અહીંયા બટાકા વાયેલા હતા, એ મેં નહોતા વાયા, બીજા ભાઈઓ વાયા હતા. સો આજનો કોઈ કન્ટેન્ટ થયો નથી, તો આજે ડિસ્કસ કરીએ મારી ચેનલનું નામ એક્સપ્લોર વિથ એસકે કઈ રીતે રાખ્યું. તમને જાણવાનો ઉત્સાહ નહીં હોય, પણ મારે કેવું છે. તો લગભગ 1-1.5 વર્ષ પહેલાં મેં વિચાર્યું હતું યુટ્યુબિંગ કરીએ. તો મને મારા ભાઈ, મારો બેસ્ટ ફ્રેન્ડ કિશનનો સપોર્ટ હતો, ફૂલ સપોર્ટ હતો. એ મને ઇન્સ્પાયર પણ કરતો હતો. એની ઘણી બધી હેલ્પ છે એના પાસે. તો મેં વિચાર્યું હતું નામ. એસ મતલબ મારું નામ શિવમ અને કે મતલબ કિશન. ધીસ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ધી નેમ ઓફ માય ચેનલ ઇઝ એક્સપ્લોર વિથ એસકે. આ કારણ છે એક્સપ્લોર વિથ એસકેનું. અમે વિચાર્યું હતું ફૂડ વ્લોગિંગ કરવાનું, બટ એવો ટાઈમ મળ્યો નહીં ફૂડ વ્લોગિંગ કરવાનો. તો પછી જેમ જેમ ટાઈમ જતો ગયો, મને થોડી શરમ આવતી હતી પબ્લિકમાં બોલવાની, ના તે હેજિટેશન થતું હતું. તો એક દિવસ એનો કોલ આવ્યો. એ અત્યારે ન્યૂઝીલેન્ડમાં છે. મેં આગળ પહેલાં ફર્સ્ટ વ્લોગમાં મેં કીધું હતું. તો એનું ચેનલ, એની પણ ચેનલ છે ટ્રાવેલ વિથ કેનિલ, અને બીજી ભાભી ચલાવે છે કેનિલ્સ કિચન કરીને. તો એ બંને ચેનલની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે ચેક કરીને એ બંનેની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એ મારા કરતાં પણ બહુ મસ્ત વિડીયો બનાવે છે ન્યૂઝીલેન્ડમાં, તો જરૂર જોજો. તો આવી કહાની હતી મારા ચેનલના નામ પાછળની. બટ ઘણી પબ્લિક એવું સમજતી હશે કે મારા પપ્પાનું નામ કનુભાઈ છે, તો એક્સપ્લોર વિથ એસકે એવું કંઈક હશે, પણ એવું નથી. તો આ હકીકત હતી. હા, બટાકા કાઢો છો? આવું. પેલો ભાઈ છે ને, એક મારા ગામનો સાગર કરીને છે, તો એ હોર્ન મારીને મને ત્યાંથી બોલાવે કે અમે બટાકા કાઢીએ છે, એનું પણ વિડીયો લે. અરે પણ એને ખબર નહીં કે તો એને વિડીયો જોયો નહીં હોય મારો. આગળનો પેલો હિતેશ કુમારના ખેતરમાં ગયો તો બટાકા કાઢવાનું, તો આવી ગયેલો છે બટાકા કાઢવાનો. બટ એને યુટ્યુબમાં આવવાનો શોખ થઈ ગયો છે, તો એને લઈ લઈએ. ચલો, એ કંઈક કરે છે, સાફ કરતો હશે મે બી, એવું કંઈક જ છે.
અને મારું પેલું ખેતર રહ્યું, આ ઘઉં દેખાય ને પેલા તમે વિડીયોમાં જોયા હશે, તો આ રહ્યા આપણા ઘઉં. બટ એક તો છે હો, ગામડામાં જેવી લાઈફ છે ને એવી શહેરમાં રહેવા જવા અથવા ફોરેનમાં જવાથી નહીં, પણ આપણા સમાજના લીધે જવું પડે. હવે એનું ડિસ્કશન નહીં કરવું, એ તમે સમજો જ છો. તો મળીએ ચાલો. આજે તો કંઈક ખાસ કર્યું નહીં મેં. સવારે બસ મંદિરમાં ગઈને નાસ્તો કરીને એઝ ઇટ ઇઝ. પછી ગુંજનકુમારની આવ્યા હતા મારા સિસ્ટરને, એમને થોડું કામ હતું બેંકનું, તો એ બેંકનું કામ પતાવ્યું. પછી એ ઘરે જતા રહ્યા એમના. દેન બીજું શું કર્યું? હા, બપોરે જમી લીધું. જમીન બધાને કોલ કર્યા. એક મારો ભાઈ યુકેમાં છે, એને કોલ કર્યો. પછી સૂઈ ગયો થોડી વાર. પછી વાંચવા બેઠો, અને 2 દિવસથી ઉજાગરો છે તમે જોતા જ હશો. તો થોડી વાર ઊંઘી ગયો, કેમ કે આંખો બહુ બળતી હતી. અને આજે પણ જાગવાનું જ છે, મે બી હા, ફૂલ નાઇટ. તો મળીએ રાત્રે. એક ક્વેશ્ચન છોડતો જાઉં છું. ક્વેશ્ચન ના કહેવાય, પણ શું કહેવાય, ઉખાણા જેવું. મોટા લોકોને આવડી જશે આ. કે એક ભાઈ અને એક બેન બેઠા હતા. તો ત્યાંથી એક બીજા ભાઈએ એ બંનેને એમ કીધું કે તમારા બંનેનું શું રિલેશન? તો પેલા ભાઈ, જે ભાઈ બેન બેઠા હતા ને, એક છોકરો ને એક છોકરી, એમાં એ છોકરાએ જવાબ આપ્યો કે આના સસરા એ મારા સસરાના પિતા થાય. તો એ છોકરો છોકરી બેઠા હતા, એ બંનેનો સંબંધ શું? કમેન્ટ કરીને મને જણાવજો. આઈ હોપ તમને આ જવાબ મળી જાય. મસ્ત છે. જાતે બનાવી સારી જોઈ. ચાચો બની ખાવાનું તો એટલું ખાઈ જતો પૂછ્યો રહ્યો. હાઉ બાપ રે બાપ, આખા બટાકા ચીપ્સ ખાઈ જતો હે. એ તો ખાધી નહીં બહુ. ખાધી એ સહાજ છે. આટલી ફ્રેન્ચ ફ્રાઈનો ભૂખ્યો રહ્યો હું. તો ફ્રેન્ડ, અત્યારે વાગ્યા છે રાતના 10:20 જેવું થયું છે. અને આજે એવું થયું કે વ્લોગ અત્યારે વહેલા એન્ડ કરી દઈએ, કેમ કે રાતે પણ મોડી રાતે પણ એન્ડ કરવાનું જ છે. તો વિડીયોને ગમે હોય તો લાઈક કરો, અને વધારેમાં વધારે શેર કરો. અને શેર તો કરો, પણ જોડે જોડે તમે જે વિડીયો જોવો છો ને એને સ્કીપ કર્યા વગર જોવાનું રાખો પ્લીઝ ગાઈઝ. અને તમને કંઈ પણ સજેસ્ટ કરવા જેવું હોય કમેન્ટમાં કરો. લાઈક ખરાબ, સારું, મારી કંઈ પણ ભૂલ થઈ હોય, એનીથિંગ ગમે તે, તો પ્લીઝ કમેન્ટ. એન્ડ DM કરવું હોય તો DM કરી શકો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અંદર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તો પ્લીઝ ડુ ઇટ. તો મળીએ ચાલો કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, સ્ટે હેલ્ધી, સ્ટે સેફ, વોટ એવર વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર પેરેન્ટ્સ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. અને ત્યાં સુધી તમે કમેન્ટ કરીને મને જણાવો કે શું કરવા જેવું છે ને શું નહીં. અને હા, પેલા ઉખાણાનો આન્સર જરૂરથી કહેજો મને. ના આવડે તો આજુબાજુમાં કોઈને પૂછીને કહેજો. અને ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ટાટા, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય.